નમસ્કાર મિત્રો, ખાસ કરીને આજે વિડીયો આપણે વાત કરવાની છે ખેડૂતોને દિવસે વીજળી આપવામાં સરકાર ફેલ અને એ સાથે કપાસ અને ડુંગળીના ભાવ વિશેની પણ અગત્યની ચર્ચા કરવાની છે। સૌપ્રથમ તો આપણે એ જણાવી દઉં કે આવનારા દિવસની અંદર આપણે દ્વારકા જિલ્લાની અંદર 2 ખેડૂત મીટિંગનું આયોજન કરેલું છે, જેમાં પહેલી ખેડૂત મીટિંગ છે એ પરમ દિવસે એટલે કે 29 ડિસેમ્બર 2023 અને શુક્રવારના રોજ સાંજે 5 વાગે રાખેલી છે અને એ ખેડૂત મીટિંગ છે એ જામકલ્યાણપુર તાલુકાનું જામગટકા ગામ છે। જામગટકા ગામની બહાર જે એસઆર નો પંપ છે ને એસઆર ના પંપની સામે કનૈયા ઓઇલ મિલ છે ત્યાં આપણે રાખેલી છે। એટલે જે ખેડૂત ભાઈઓને જામગટકા ગામ નજીક પડતું હોય તે 29 ડિસેમ્બર 2023 અને શુક્રવારના રોજ સાંજે 5 વાગે કનૈયા ઓઇલ મિલ ખાતે પધારે, ત્યાં આપણે ખેતી વિશેની વિશેષ ચર્ચાઓ કરવાની છે। અને બીજી મીટિંગ છે એ પણ આપણે દ્વારકા જિલ્લાની અંદર 30 ડિસેમ્બર 2023 અને શનિવારના રોજ રાખેલી છે અને એ ખેડૂત મીટિંગનું સ્થળ રહેશે ભાણખોખરી પાટિયા, કેમ કે જામખંભાળિયાથી ભાણવડ રોડ છે એમાં વચ્ચે ભાણખોખરી જે પાટિયો આવે છે ને ત્યાં પણ આપણે એસઆરના પંપની સામે કોમ્પ્લેક્સની અંદર શોપ નંબર 22 માં આપણે મીટિંગ રાખેલી છે અને એનો સમય પણ સાંજે 5 વાગ્યાનો છે। એટલે દરેક ખેડૂત ભાઈઓને અહીંયા વિનંતી છે કે જે મિત્રોને જામગટકા નજીક પડતું હોય શુક્રવારે સાંજે જામગટકા ખાતે પધારે અને જેને ભાણખોખરી નજીક પડતું હોય એ શનિવારે સાંજે 5 વાગે ભાણખોખરી પધારે, કેમ કે બંને જગ્યાએ આપણે એસઆરના પંપની સામે જ મીટિંગ રાખેલી છે। ત્યાં આપણે ખેતી વિશેની વિશેષ ચર્ચાઓ કરવાની છે, પણ અત્યારે ડુંગળી કપાસના ભાવ સાથે આપણે જે વીજળીની વાત કરવાની છે એમાં સૌપ્રથમ વીજળીની વાત લઈએ તો આમ તો આપણે 2019 અને 2018 થી લઈ 2018, 19 અને 20 એમ 3 વર્ષ સતત આપણે એક મુહિમ ચલાવી હતી, જેમાં યુટ્યુબના માધ્યમથી ઘણી બધી ટીવી ચેનલોની અંદર પણ હું જોડાઈ અને અપીલ કરતો હતો, સરકારને રજૂઆત કરતો હતો કે ખેડૂતોને દિવસે વીજળી મળવી જોઈએ। જોકે આ વીજળી દિવસે આપવામાં અત્યારે 100% સરકાર સફળ નથી, માત્ર 20 થી 25% સફળ થઈ છે। પણ આની અંદર કારણ શું છે તે આપણે જાણવાનું છે। જે રીતે આપણે ભૂતકાળની અંદર વારંવાર સરકારને અપીલ કરી હતી, સરકારે આપને એક યોજના આપી, જે યોજનાનું નામ છે કિસાન સૂર્યોદય યોજના। કિસાન સૂર્યોદય યોજનાનો નિયમ એવો છે કે ખેડૂતોને માત્ર દિવસે જ વીજળી આપવાની, રાત્રે નહીં। હવે દિવસે વીજળી આપવા માટે આપણે એટલા માટે અપીલ કરતા હોય, એમાંય કમસે કમ શિયાળામાં દિવસે વીજળી આપવી જોઈએ। શું કામ? પહેલી વાત તો એ છે કે ખેડૂતો વીજળીનો જે વર્ષ દરમિયાન સંપૂર્ણ જે ટોટલ વપરાશ કરે છે, 12 મહિનાની અંદર જે ટોટલ વપરાશ થાય છે ને એમાં 80% વપરાશ છે એ ખેડૂતો શિયાળા દરમિયાન કરે છે। એનું સ્પષ્ટ હિસાબ છે। ચોમાસા દરમિયાન વરસાદને કારણે આપણા પાક છે, ખરીફ પાકોને પાણી મળી જતું હોય, પાણી વાળવાની જરૂર નથી પડતી। હા, એક વાત અલગ છે કે ક્યારેક ચોમાસા દરમિયાન એક જ પાણી પાવું પડે એ વાત અલગ છે, બાકી ચોમાસામાં ખેડૂતને બહુ પાણી વાળવાનો વારો આવતો નથી। એટલે ચોમાસામાં આપણે દિવસે વીજળી ન આવે તો એનાથી કોઈ તકલીફ નથી પડતી। બીજી વાત છે ઉનાળાની, તો ઉનાળાની અંદર ખેડૂતોને પાણીની સમસ્યા હોય એટલે પૂરતું પિયત કરવામાં આવતું નથી, અને જો કરવામાં આવે છે અમુક ખેડૂતો જ ઉનાળામાં પિયત કરતા હોય છે, અને જે ખેડૂતો ઉનાળામાં પિયત કરે છે એમની પાસે 20 વીઘા જમીન હોય તો 5 વીઘામાં પિયત થાય, 40 વીઘા જમીન હોય તો કદાચ એ 7-8 વીઘામાં વાવેતર કરતા હશે। 100% ખેતરની અંદર ઉનાળામાં ક્યાંય પણ વાવેતર થતું નથી। એટલે ચોમાસું અને ઉનાળા દરમિયાન જે વીજળી વપરાય છે માત્ર 20%નો વપરાશ હોય છે અને 80% વીજળી છે એ શિયાળા દરમિયાન વાપરવામાં આવે છે। એટલા માટે જ હું વારંવાર સરકારને આ અપીલ કરું છું કે કમસે કમ શિયાળા દરમિયાન આપણે ખેડૂતોને દિવસે વીજળી આપવી જોઈએ, કેમ કે શિયાળા દરમિયાન 80% વપરાશ વીજળીનો ખેડૂતો કરે છે અને એમાં શિયાળાની અંદર જે ગાત્રો થીજાવતી ઠંડી હોય અને ખૂબ ઠંડીની અંદર પાણી વાળવાનો વારો આવે ત્યારે ખેડૂતોને ખૂબ તકલીફ પડે છે। ઉપરથી જંગલી જાનવર છે, દીપડા હોય, સિંહ હોય, અમુક વિસ્તારમાં વાઘનો ત્રાસ છે, આ જે જંગલી જાનવરો છે એનો પણ ત્રાસ છે। એટલે આપણે દિવસે વીજળી મળવી જોઈએ, જેમાં સરકારે આપણે જે જંગલી પ્રાણીનો ઉલ્લેખ કર્યો હતો અને સરકારે 2020ની અંદર જ્યારે આ યોજના મૂકી ત્યારના તત્કાલીન મુખ્યમંત્રી હતા વિજયભાઈ રૂપાણી, ને જે તે સમયના કૃષિ મંત્રીએ એક જાહેરાત કરી દીધી હતી કે સૂર્યોદય યોજનાની અંદર 2023ના એન્ડ સુધીમાં રાજ્યના તમામ ખેડૂતોને અમે દિવસે વીજળી આપી દેશું। જો કે 2023નો ડિસેમ્બર મહિનો હવે પૂર્ણ થવા આવ્યો છે, પણ આપણે માત્ર 20-25% વિસ્તારમાં જ આ લાભ મળે છે। શું કામ આ લાભ મળે છે એની વાત કરવાની છે, પણ સૌપ્રથમ હું આપને જણાવી દઉં કે જે 20% વિસ્તારોની અંદર લાભ મળે છે એમાં મોટા ભાગના વિસ્તારો એવા છે જ્યાં જંગલી પ્રાણીનો ત્રાસ છે। કેમ કે આપણે પહેલા જ્યારે આ યોજનાની માંગ કરી હતી ત્યારે ઉલ્લેખ કર્યો હતો
કે ઘણા વિસ્તારો એવા છે જ્યાં જંગલી પ્રાણીનો ત્રાસ છે, એટલે રાત્રે પાણી વાળવું મુશ્કેલ છે. એટલે સરકારે આ વાતને ધ્યાનમાં રાખી અને પહેલી પ્રાયોરિટી છે એ ગીર વિસ્તારો છે અથવા તો જંગલી જાનવરનો જે ત્રાસ હોય એવા વિસ્તારોમાં પહેલા શરૂઆત કરી છે. એટલે 20% વિસ્તારોની અંદર આ પાવરનો લાભ મળ્યો છે. જોકે બીજા વિસ્તારને હવે ક્યારે, કેમ કે સરકારે 2023 સુધીનું કીધું હતું, હવે 2023 પૂર્ણ થયું એટલે આપણે ઉઘરાણી તો ચોક્કસથી કરવાના છે. સરકારે હમણાં થોડા દિવસ પહેલા નવું એક સ્ટેટમેન્ટ આપ્યું કે અમે 2024ના એન્ડ સુધીમાં રાજ્યના દરેક ખેડૂતને પાવર આપી દેશું. જો કે હવે અહીંયા વિશ્વાસ કરવો ખૂબ મુશ્કેલ છે. સરકારના મોટા ભાગના ડિસિઝન છે એ ખેડૂત વિરોધી આવી રહ્યા છે. હું જવાબદારીપૂર્વક કહું છું, સરકારના મોટા ભાગના ડિસિઝન છે એ ખેડૂત વિરોધી આવી રહ્યા છે અને આ દેશની અંદર ખેડૂત છે કાંઈ બોલતા નથી એટલે ખેડૂત વિરોધી ડિસિઝન લેવામાં આવે છે. ખેડૂત વતી પણ બહુ ઓછા લોકો બોલે છે, એટલે કોઈ બોલતું નથી એટલે સરકાર ગમે તેમ ડિસિઝન લેશે. અમુક લોકો છે એ સત્ય જાણે છે પણ ડરેલા છે. ત્યારે ડરેલા લોકોને કહું છું કે કોઈ પણ ચૂંટાયેલા નેતા હોય કે કોઈ પણ પક્ષ પાર્ટીઓ એનાથી ડરવાની જરૂર નથી. એમને સીધું અને સ્પષ્ટ જે હોય તે સત્યની સામે બોલવાની જરૂર છે. કેમ કે આપણા મતથી ચૂંટાઈને ત્યાં બેઠા છે, આપણી સેવા માટે ત્યાં બેઠેલા છે. એ કોઈ આપણા બોસ નથી કે આપણા કોઈ એ માલિક નથી. આપણે જનતા, આ રાજ્યની જનતા 6.5 કરોડ નાગરિકો છે ને એ આ રાજ્યના માલિક છે અને આ માલિકના નોકર છે આ બધા નેતાઓ. અને એ નફટો ગમે એમ ડિસિઝન લે એમ આપણે સ્વીકારવાનું ન હોય, આપણે સત્યની સાથે રહેવાનું હોય. એટલે કહું છું કે ઠીક છે કે સરકારે હજી 2024 સુધીનું કીધું, મને ત્યાં પણ વાંધો નથી. કેમ કે વારંવાર ભલે સરકાર સમય આપતી જાય, 2024 જાતા પણ વાર નહીં લાગે. 1 વર્ષ જાતા શું વાર લાગશે? હવે અત્યારે અડધો શિયાળો તો પૂર્ણ થશે હમણાં. અમે અડધો શિયાળો તો ખેડૂતો છે એ કદાચ તકલીફ ભોગવી લેશું, પણ આવતા શિયાળાની અંદર નહીં આપો તમે તો, કેમ કે 2024 આવતા વાર નહીં લાગે, ડિસેમ્બર આવતા વાર નહીં લાગે. સરકારને હું સ્પષ્ટ કહું છું કે અત્યારે પણ ઘણા ફીડરો એવા છે કે જ્યાં તમે પાવર છે દિવસે આપી શકતા હોય ત્યાં તાત્કાલિક ધોરણે પાવર આપી દો. માત્ર એક સ્ટેટમેન્ટ આપી દો કે અમે 2024 સુધીમાં કરી દેશું. એ સ્ટેટમેન્ટથી ખેડૂતોનો પ્રશ્ન હલ નથી થવાનો. જેટલા વિસ્તારોની અંદર તમે દિવસે પાવર આપી શકતા હોય એમાં તાત્કાલિક ધોરણે આપો અને જેટલું બની શકે એટલું વહેલું આપો. જરૂર પડે તો ઉદ્યોગપતિઓના ડર રાખ્યા વગર, સરકારને જવાબદારીપૂર્વક કહું છું, ઉદ્યોગપતિઓના ડર રાખ્યા વગર ઉદ્યોગોની વીજળી છે એ દિવસે બંધ કરો. ઉદ્યોગોની વીજળી બંધ કરીને ખેડૂતોને આપો. કેમ કે આ દેશ છે ઉદ્યોગથી નથી ચાલતો, ખેતીથી ચાલે છે. જય જવાન જય કિસાન. આ દેશની અંદર બે જ વ્યક્તિનું સૌથી મોટું યોગદાન છે. એક છે આ દેશના જવાનોનું અને બીજું છે આ દેશના કિસાનોનું. એટલે ખાસ ઉદ્યોગોનો જે પાવર છે દિવસે કદાચ કાપવો પડે તો સરકારે આ કઠોર નિર્ણય લઈ અને ઉદ્યોગોનો પાવર કાપીને ખેડૂતોને દિવસે પાવર આપવો, આવી મારી વિનંતી છે. બીજી વાત કરવાની છે ભાવ વિશેની. આમ જોવા જઈએ તો કપાસના ભાવ છે થોડાક સમય પહેલા, 1 વર્ષ પહેલા સારા મળ્યા હતા અને જ્યારે સારા ભાવ મળ્યા ત્યારે અમે સરકાર વિરુદ્ધ એક શબ્દ નથી બોલ્યા. સરકારને અમે અભિનંદન પણ આપતા, સારું ભાઈ, સારા ભાવ મળે છે અમારા ખેડૂતને, અમે રાજી છીએ, આનંદિત છીએ. આજે કપાસના ભાવ તો કે ડાઉન, ડુંગળીના ભાવ તો કે ડાઉન, અને ડુંગળીના ભાવ તો જાણી જોઈને સરકારના એક નિર્ણયને કારણે ડાઉન થયા છે. જેટલા ભાવ હમણાં થોડાક સમય પહેલા 900 ને 1000 રૂપિયામાં ડુંગળી વેચાણીને એનો લાભ કોઈ ખેડૂતને નથી મળ્યો, એ લાભ તમામ વેપારીઓને મળ્યો છે. એટલે હમણાં નવી ડુંગળી છે એ ખેડૂતોની આવવાની છે. ફેબ્રુઆરીમાં આવશે, કોઈ જાન્યુઆરી એન્ડમાં નવી ડુંગળી આવશે, ફેબ્રુઆરીમાં આવશે, માર્ચ મહિનામાં આવશે. આ જે ડુંગળી તૈયાર થઈને આવશે. હવે સરકારે એક જ નિર્ણય એવો લીધો કે જે ડુંગળીની નિકાસ છે બીજા દેશોની અંદર આપણે એક્સપોર્ટ કરીએ છીએ આને બંધ કરવામાં આવી. અને આ બંધ કરવામાં આવી એને કારણે ખેડૂતોની ડુંગળીના ભાવ હવે તળિયે બેસી ગયા છે. એટલે સરકારના એક ખોટા નિર્ણયથી આ ડુંગળીના ભાવ તળિયે બેઠા છે. આ કોના ઈશારે સરકારે આ નિર્ણય લીધો એ સરકારે પણ સ્પષ્ટ કરવું જોઈએ. અને અમુક બુદ્ધિજીવીઓ, કહેવાતા બુદ્ધિજીવીઓ મીડિયાની સામે એવું સ્ટેટમેન્ટ આપે છે કે આ સરકારનો નિર્ણય બરાબર છે, આ એક્સપોર્ટ ઇમ્પોર્ટથી ડુંગળીના ભાવ પર કોઈ ફેર ના પડે, આમ ન પડે, તેમ ન પડે, ઘણું બોલે છે. મારે એમાં બહુ ડીપમાં નથી જવું. શરમ આવવી જોઈએ. આ દેશના ખેડૂત, અને તમે પણ એક ખેડૂત છે, તમે જે સ્ટેટમેન્ટ આપો છો તો તમને શરમ આવવી જોઈએ. આ દેશના ખેડૂતને
મારી નાખવાનું જો કોઈ કૃત્ય થતું હોય તો એ ડુંગળી પર જે નિકાસબંધી છે એ ખેડૂતને મારી નાખવાનો નિર્ણય છે. અને આ નિર્ણયમાં તમે એવું કહો છો કે સરકારનો નિર્ણય બરાબર છે. અરે ડૂબી મરવું જોઈએ. આવી ચાપલૂસી કરવી ને એનાથી ક્યાંક સરકાર જે વિસ્તારની અંદર પાવર આપતી હોય ને એ રાત્રે આપે દિવસે એનો 11નો વાયર પકડીને મરી જવાય. આવું સ્ટેટમેન્ટ ન અપાય. આ મને દુઃખ થાય છે આવું સ્ટેટમેન્ટ કોઈક આપે ત્યારે. સરકારે જે નિકાસબંધી કરી એનાથી જ ડુંગળીના ભાવ ઘટ્યા છે. હું જવાબદારીપૂર્વક કહું છું, સરકારે નિકાસબંધીનો નિર્ણય લીધો એટલા માટે ડુંગળીના ભાવ ઘટ્યા છે. અને જે ડુંગળીના ભાવ ઘટ્યા છે એને કારણે એની પાછળ કોઈ કારણ જવાબદાર હોય તો સરકારનું આ એક નિર્ણય જવાબદાર છે ને સરકારની આ ભૂલ જવાબદાર છે. સરકારે નિકાસબંધી કરી અને સૌથી મોટી ભૂલ કરી છે. ખેડૂતોને મારી નાખવાનું કામ કર્યું છે અને એને કારણે ખેડૂતોને અત્યારે ડુંગળીના ભાવ છે એ ગગડી રહ્યા છે. અને એક વસ્તુ જાણી લેજો, દુનિયાનો કોઈ પણ વ્યક્તિ ગમે એ કહેતું હોય, એક મણ ડુંગળી છે એ તૈયાર કરવી ને એ તૈયાર એનો કટ્ટો ભરાઈને ખેડૂતના ખેતરની બહાર નીકળે ને એટલે ખેડૂતને એક મણે 300 રૂપિયાનો ખર્ચ આવે. કોઈને હિસાબ જોતો હોય, કોઈ જે ચમરબંધી જે મોટી મોટી વાતો કરતા હોય ને કે આટલામાં પોસાય ને આટલામાં પોસાય ને, તમામ મિત્રોને હું કહું છું, તમારે હિસાબ જોતો હોય તો લાઈવ મીડિયાને હું બોલાવી લઉં, દરેક ચેનલોને બોલાવી લઉં. અને તમારામાં તાકાત હોય તો મીડિયાની સામે બેસો, મારી સામે, હું તમને હિસાબ કરાવી દઈશ કે 300 રૂપિયામાં તો ખેડૂતના ઘરમાં પડે છે. અને 300 રૂપિયામાં જે ઘરમાં પડે છે એ ડુંગળીનો ભાવ 700 કરતા નીચો આવે ત્યારે ખેડૂતને 3 ટાઈમ જમવું, એના કપડાં, બૂટ ચપ્પલ અને રેગ્યુલર ખર્ચો એ પણ નીકળી ન શકે. 700 રૂપિયાથી જેટલો ભાવ નીચો હોય એ દરેકની અંદર ખેડૂત નુકસાની કરે છે. પણ અહીંયા અન્ય લોકોને ડુંગળી સસ્તી મળે, અન્ય લોકો પાસે સરકાર વાલીની થવા ગઈ, એની પાસે વાલુડીના થવા ગયા નેતાઓ. એટલે અન્ય લોકો પાસે વાલુડીના થવા માટે થઈને આ ડુંગળીના નિકાસ ઉપર પ્રતિબંધ મૂક્યો અને ખેડૂતો પાસેથી મફતમાં ડુંગળી ઝટી અને આ બીજાને દઈ દેવાનું કારસ્તાન છે. આ વિડીયો છે ને કાયમી માટે યુટ્યુબ ઉપર રહેશે. અને જે નેતાઓને, જે ચમરબંધીઓને, જેને જોવો એ જોજો. અને તમને આ જે શબ્દ સારો લાગે કે ન લાગે, પણ સત્ય આ છે. અને આ શબ્દ સાંભળ્યા પછી જો તમને શરમ આવતી હોય તો તાત્કાલિક ધોરણે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવવો જોઈએ. અને હટાવવો જોઈએ એટલું જ નહીં, તાત્કાલિક એના ભાવ પણ ઊંચા જાય એ દિશામાં કામ કરવું જોઈએ. અને આ નિર્ણયની અંદર હું તો દરેક વેપારીઓ, દરેક ખેડૂતોને અહીંયા અપીલ કરું છું કે આના માટે દરેક વ્યક્તિએ માંગ કરવી જોઈએ જેથી કરીને ખેડૂત સાથે ન્યાય થાય. અને ડુંગળી પરના પ્રતિબંધને જે લોકો યોગ્ય નિર્ણય માનતા હોય એ તમામ લોકો ખેડૂત વિરોધી છે, તમામ. કેમ કે આનાથી ખેડૂતો મરી રહ્યા છે. કપાસના ભાવ નથી અત્યારે, ખેડૂતોને કપાસ વાવ્યો, કપાસનું ઉત્પાદન પણ ઘટ્યું છે આ વર્ષે, કપાસની અંદર ખર્ચ પણ વધ્યો છે આ વર્ષે. મોંઘા ખાતર, મોંઘા બિયારણો, મોંઘી દવાઓ, આ દવા ખાતર ને બધું મોંઘું વાપરીને ઊંચો ખર્ચો કરી અને કપાસ હોય, મગફળી હોય, ડુંગળી હોય, અન્ય પાક હોય એ જ્યારે ખેડૂત ઉત્પાદન કરીને ઘરે લઈ આવે અને જો સરકારના આવા નિર્ણયને કારણે આના ભાવ ન મળતા હોય ને તો આની સામે અવાજ દરેકે ઉઠાવવો જોઈએ. પણ દુઃખની વાત એ છે કે અત્યારે ડુંગળી પર પ્રતિબંધ હટાવવાની કેટલા લોકો વાત કરે છે, જે લોકોએ ડુંગળી વાવી છે, જેની મગફળી ને કપાસને વાવ્યા હોય ને એમ કે અમે તો ક્યાં ડુંગળી વાવી છે, અમારે શું, અમારે ડુંગળી નથી એટલે કઈ વાંધો નહીં. આ બધાની એકતા નથી ને એને કારણે આ સરકાર નિર્ણય લઈ શકે છે. બાકી આજે આ ડુંગળીનો પ્રશ્ન છે ને એ કોઈ જે લોકોએ ડુંગળી વાવી ને એટલા ખેડૂત પૂરતો નથી. આ ગુજરાતના 60 લાખ ખેડૂત ખાતેદારનો છે એમ સમજી અને દરેક લોકો જો આના આંદોલનમાં જોડાતા હોત ને તો આજે આ પ્રતિબંધ છે ને 24 કલાકની અંદર હટી જાય. મેં તો ઘણા ખેડૂતોને ફોન કર્યા હતા, મને શરમ થાય, ઘણા ખેડૂતો મને એમ કહે છે, મેં કીધું ભાઈ ડુંગળી વિશે આપણે આંદોલન કરવું છે. મને કે પણ અમે ક્યાં ડુંગળી વાવીએ. હવે તમે વિચાર કરો, માત્ર તમે તમારા સ્વાર્થથી વાત કરશો. જો એક ખેડૂત જ આમાં સાથે નહીં આવે તો બીજા પાસે મારે અપેક્ષા શું રાખવી. હું તો કહું છું બધા વ્યક્તિઓ છે, આવતીકાલથી તમે બધા યુટ્યુબ ઉપર મને સાંભળો છો એટલે તમે બધા નેટ વાપરતા હશે, ઇન્ટરનેટ વાપરતા હોય, તમે ફેસબુક વાપરતા હશે, વોટ્સએપ વાપરતા હશે. દરેક વ્યક્તિ એક મેસેજ બનાવે કે સરકારનો
ડુંગળી પરનો પ્રતિબંધ છે એ ખેડૂત વિરોધી નિર્ણય છે અને હું આ પ્રતિબંધનો નિર્ણયનો વિરોધ કરું છું. હું આને વખોડી કાઢું છું. આવો એક મેસેજ બનાવો અને બધા પોતપોતાના ફેસબુક ઉપર મૂકો, બધા પોતપોતાના વોટ્સએપ સ્ટેટસમાં મૂકો અને જો આ દરેક ખેડૂત આ કાર્ય કરશે ને તો પણ આની અંદર તમને ક્યાંક ફાયદો થશે. મારા શબ્દ યાદ રાખજો. તમે ઘરની બહાર ન નીકળો તો કાંઈ નહીં, ખાલી એક વખત તમારા વોટ્સએપમાં, ફેસબુકમાં આ જગ્યાએ તમે ખાલી એટલો મેસેજ લખો કે ડુંગળી પરનો પ્રતિબંધ એ ખેડૂત વિરોધી નિર્ણય છે અને આ નિકાસબંધીનો જે પ્રતિબંધ છે એનો હું વિરોધ કરું છું ને આને વખોડી કાઢું છું. ખાલી એક ખેડૂત તરીકે તમે એટલું કરો ને, ખેડૂતના દરેક ફેસબુક આઈડીની અંદર જો આ મેસેજ ફરતો થશે ને એટલે હું તમને ચોક્કસથી કહું છું કે ક્યાંક જાજો નહીં તો થોડો પણ ખેડૂતને ક્યાંક ફાયદો થશે. એટલે આ જે વીજળી, કપાસ, ડુંગળી આના ભાવ છે આ એક સળગતો પ્રશ્ન છે અને સરકાર સત્વરે આની અંદર ધ્યાન દઈને તાત્કાલિક નિર્ણય કરે એવી હું અપેક્ષા રાખું છું. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવી. રજા આપશું. ધન્યવાદ.